નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. ભાંગતું ભાવનગર એ સંદર્ભને લઈને આજે કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ કહી શકાય કે છેલ્લા 30 વર્ષથી ભાવનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે એક પણ વિકાસલક્ષી કામો થયા નથી. ભ્રષ્ટાચારથી કોંગ્રેસ છે આક્ષેપ કરી રહી છે કે મનપા છે ખદબદી રહ્યું છે. ભાવનગરના જે ઉદ્યોગો છે ભાંગી રહ્યા છે, એક પણ નવા ઉદ્યોગો આવ્યા નથી. આ પ્રકારના આક્ષેપો કોંગ્રેસ કરી છે. ત્યારે આપણે કોંગ્રેસના શહેર પ્રમુખ છે એમની સાથે વાત કરવાના છે. સાહેબ, શું કહેશો આ બાબતે? આપણે કીધું એમ કે છેલ્લા 25-30 વર્ષથી ભાવનગરમાં તમામ સ્તરે પાર્લામેન્ટ લ્યો કે ધારાસભાઓ મોટાભાગની લ્યો કે કોર્પોરેશન કન્ટિન્યુઅસલી લ્યો તો ભારતીય જનતા પક્ષના શાસનમાં જ રહ્યું છે. પણ જો તમે જુઓ આ 30 વર્ષમાં તો ભાવનગરમાં આઈઆઈટી એન્જિનિયર થયેલા કોઈ છોકરા સ્થાયી થવા નથી આવ્યા નહીં. અને ભાવનગરને આયોજનપૂર્વક રીતે જે ભારતીય જનતા પક્ષની સાથે જોડાયેલા મોટા મોટા વેપારીઓ અને એમના જે ખુશામતખોરો હતા કે જેમને આર્થિક સહાય કન્ટિન્યુઅસલી ચૂંટણી જીતવા માટે પૂરી પાડે છે, અને ગુનેગારો કે જેમના દારૂના વેચાણથી અને બીજા ગુનાખોરીના માઇનિંગના અને ચોરીના પાણીના ધંધાથી જે લોકોને ખૂબ પૈસા મળે છે, એ બધાનો જ વિકાસ થયો છે. ભાવનગરનો સામાન્ય નાગરિક એઝ ઇટ ઇઝ 30 વર્ષ પહેલાં હતો એ જ પરિસ્થિતિમાં રહ્યો છે. એટલે કોંગ્રેસે નક્કી કર્યું છે કે ભાવનગરને અમે ગુનાખોરી મુક્ત કરશું. જે સતત અહીંયા હિંસા વધતી જ જાય છે અને પોલીસની સંપૂર્ણ નિષ્ક્રિયતા. અમે છેલ્લા 3 મહિનાથી પોલીસ સામે આંદોલન કરીએ છીએ. પોલીસો પાસે અમે રજૂઆતો કરી. દિવાળીની રાત્રે આખી રાત ફટાકડા ચાલુ સરકારે રાખવાનો હુકમ કર્યો અને 3 ખૂન થઈ ગયા. દિવાળી ઉત્સવની બદલે એક માતમમાં ફેરવાઈ ગયો રાત્રિનો તહેવાર. આ બધી રજૂઆતો પોલીસ પાસે કરવા ગયા છે, પણ ભાવનગર પોલીસ વડાએ કોઈ પણ રીતે એમાં સકારાત્મક રીતે કાર્યવાહી કરી નથી. અને આ ઉપરાંત જ્યાં જ્યાં અમારા કાર્યકરો કોઈ રજૂઆત કરવા જતા હોય છે, કલેક્ટરમાં આવેદનપત્ર આપવા જતા હોય છે, તો એની સાથે પણ પક્ષપાત થાય છે. ધારો કે અમારા આગેવાનો શ્રી ભાઈ વિપુલભાઈ બગડા છે, અમે લોકો જે રીતે બંધારણનું અપમાન થયું અને બાબા સાહેબનું અપમાન થયું તો એ બાબતે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા ગયા. વિપુલભાઈની ધરપકડ કરવામાં આવી. એને સામાન્ય એવા સૂત્રોચ્ચાર કર્યા, એની ધરપકડ કરવામાં આવી. અને એ જ દિવસે ભારતીય જનતા પક્ષના કાર્યકરોએ રૂપમ ચોકમાં આવી અને પૂતળાઓ સળગાવ્યા. એની ફરતી પોલીસ ઊભી હતી પ્રોટેક્શન આપવા. તો કોંગ્રેસ એવું ઈચ્છે છે કે કોઈને ગોળ ને કોઈને ખોળ, પીક એન્ડ ચૂઝ મેથડ નહીં ચાલે. તમામ નાગરિકના અધિકારો સમાન રહેશે. એટલે અમે આ ગામમાંથી લોકોને ભયમુક્ત કરશું. અમે ભાવનગર શહેરમાં કોંગ્રેસના 13 વોર્ડ પ્રમુખો છે. 13 વોર્ડ પ્રમુખોના અમે મોબાઈલ નંબર જાહેર કરશું. અને એ વિસ્તારમાં જો કોઈને ગુંડાગીરીથી ત્રાસ હશે કોઈ પણ માણસને, તો એ અમારા વોર્ડ પ્રમુખનો સંપર્ક કરી શકશે. અને અમારા વોર્ડ પ્રમુખો એમને પોલીસ સુધી લઈ જશે અને પોલીસની મારફત કામ કરાવશું. પોલીસ કામ કેમ ન કરે? લોકો દિલથી અમારી સાથે છે, પણ ભારતીય જનતા પક્ષનો ભય એટલો બધો છે અને ભારતીય જનતા પક્ષ સરકારી તંત્રનો ભરપેટ દુરુપયોગ કરે છે. એટલે નાનામાં નાના આ લારી ગલ્લાવાળાને પણ જો અમારી સાથે સહકાર આપે તો કાલે એની લારી ઉપડાવી લે. દુકાનદારો સહકાર આપે તો એનો હાઉસ ટેક્સ વધી જાય. ઉદ્યોગપતિઓ સહકાર આપે એટલે જીએસટીવાળા પહોંચી જાય. એનાથી મોટા ઉદ્યોગપતિ હોય તો ઈડીવાળા આવી જાય. એટલે આ બધા ભયથી લોકો ભયભીત છે. પણ અમારી ઉપર આ ભાવનગરના બધા જ વેપારીઓ અલ્ટિમેટલી સુખ શાંતિ કોને ન ગમે? ભાજપ સિવાયના કયા માણસ એવા છે કે જેને શહેરમાં શાંતિ અને સુખ ન ગમે, સમૃદ્ધિ ન ગમે? એટલે બધાને અમારી સાથે આશીર્વાદ છે, બધાને અમને શુભેચ્છા છે. અને અમે આ બધાનો ભય દૂર કરવાની જ જવાબદારી લીધી છે અને સમૃદ્ધ કરશું અમારી સિસ્ટમથી. અમને વિશ્વાસ છે